હવે આની જગ્યાએ બીજું કંઈ કર્યું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે તમારી તબિયત? બસ એકદમ સારું છે. પણ અશોક, આજે તું અહીંયા? અ, હા. કેમ, નરેશ કાકાને કંઈ થયું છે? ના ના, એને કાંઈ નથી થયું. પણ હું તમને એક વાત કહેવા આવ્યો છું જે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય. એટલે હા. શું કહેવા આવ્યો છે? અને એમ શાંતિથી બોલ, આમ કેમ ગભરાયેલો છે? પાણી લાવું તારા માટે? ના ના, બોલ. વાત જ એવી છે ને એટલે મને. જો અશોક, તું જલ્દી બોલજે. હા, મારે અડધો એક કલાકમાં નીકળવું છે. બોલ. હા, એવું છે. હા. તો મારી વાત સાંભળો તમે. આ મારી બેન દામિની અને અને તમારો દીકરો દેવાંગ, એ બંને એકબીજાને પ્રેમ કરે છે. હા. હા હા. આ ક્યારે બન્યું? મને પણ નહોતી ખબર. મને આજ જ મારી બેને કીધું. દેવાંગ? હા. દેવાંગ અને દામિની? હા, જુઓ તમે રૂપિયાવાળા છો પણ માફ કરજો, મારી બેન હાટું થઈને મારે અહીંયા આવવું પડ્યું. અરે, આમ માફી ન માંગ. હા. દેવાંગ? વિચારમાં પડી ગઈ છું કે દેવાંગ આવું કરે. અરે, હું એ વિચાર કરતો હતો કે તમે કેટલા રૂપિયાવાળા, તોય આ દેવાંગે આ દામિનીને પસંદ કરી. હું એ વિચાર એ જ કરતો હતો. પણ હું શું કહું કે આ વાત છે ને મારા પપ્પા નથી માનતા. હવે એને હું વાંધો છે ને એ જ નથી કહેતા. મને કે તારામાં બુદ્ધિ જેવું કાંઈ છે કે નહીં, આ વાત કોઈ દી મારી પાસે લઈને નહીં આવતો. અશોક, હા. તારી વાત એકદમ સાચી છે. તું એવું કહે છે કે અમે રૂપિયાવાળા છીએ, તો મને રૂપિયાવાળા છીએ એટલે ના નથી વિચારતી. હું એટલા માટે આવું વિચારું છું કે તારા પપ્પાની જગ્યાએ કદાચ હું હોત ને હા, તો હું પણ આવું જ વિચારત હા, કે ભાઈ હાચી વાત છે તમારી. દીકરી દુઃખી થશે તમારી. દુઃખી? હા, કારણ કે મારો દીકરો છે ને એક નંબરનો નકામો છે. એક રૂપિયાનું એને કાંઈ કામ ધંધો કરવો નથી, ઓફિસે આવવું નથી. તારા પપ્પાને સારી રીતના ખબર છે કે દેવાંગ ક્યારે ઓફિસનું પગથિયું પણ નથી ચડ્યું. એ ભલે જીવ હોય ઈ. પણ તમારે આ બંનેના લગ્ન તો કરાવી જ દેવા પડશે. તારા પપ્પા કારણ કે જો મારી વાત સાંભળો તમે. અશોક, પહેલા તું મારી વાત સાંભળ. હા. જ્યારે તારા પપ્પા નથી માનતા તો આ લગ્ન કેવી રીતે શક્ય છે? તો પછી તમે મનાવો ને. એ બધી વાત તમારી માને જ છે ને. હા, અને જો એ એકબીજાને પ્રેમ કરે છે ને જો કદાચ લગ્ન નહીં કરાવીએ ને તો મને એક વાતનો ડર છે કે દામિની ક્યાંક અવળું પગલું ભરી લેશે તો. પણ પ્રેમ કંઈ ખાવા નથી આપતું. એના માટે કમાવવું પડતું હોય છે ને દેવાંગ નથી કરતું. એ બધી વાત તમારી હાચી, પણ મારી બેન છે એનું મન હવે દેવાંગ ઉપર લાગી ગયું છે. અને જો આમ મારા પપ્પા તમારી ત્યાં નોકરી કરે છે તો તમારી વાત માને જ ને. એટલે હું નરેશ કાકા ઉપર જબરદસ્તી કરું? જબરદસ્તી કરવાની વાત નથી, પ્રેમથી સમજાવો ને. તમારી વાત તો પ્રેમથી એ સમજે જ ને, હું એમ કહું છું. પણ દેવાંગ કોઈ કામ ધંધો નથી કરતો તો તારી બેનને ખવડાવશે શું? અરે કાંઈ શું કરવું મારે? હા, મારી બેન જીદ લઈને બેઠી છે. પહેલાં મારા પપ્પા પાસે મને મોકલ્યો, પછી એણે ના પાડી તો હું મને તમારી પાસે મોકલ્યો. હા. જો તમે વિચાર કરો. અને એક બીજી વાત મારા મનમાં આવે છે કે મારા પપ્પા કદાચ તમારી વાત ના માને ને તો એને છે ને નોકરીમાંથી કાઢી મૂકવાની છે ને ધમકી આપજો. એટલે એવું નહીં કરી શકું. અરે નહીં, એવું કરશો તો જ આ પાડશે. કારણ કે મારા પપ્પા પાસે છે ને બીજો કાંઈ ઓપ્શન જ નથી. એટલા માટે કહું છું. જો બે હાથ જોડું છું તમારે. અરે આમ અશોક, હાથ નહીં જોડ, હાથ નહીં જોડ. તો પછી તમે આ કામ કરશો ને? જો અશોક, આ સગપણ કરવું આ બધી વસ્તુ વડીલોની જ હોય છે. પણ જ્યારે મારો છોકરો તો બિલકુલ કયામાં નથી. પણ તે છતાં પણ હું નરેશભાઈને વાત કરી જોઈશ. પણ એ માનતા કેમ નથી? હવે એ જ નથી ખબર. મને આમ બહુ નવાઈ લાગી. નહીંતર આ એની દીકરી એટલા સુખમાં આવતી હોય તો કોઈ ના પાડે? હે, કયો બાપ એવો હોય કે ના પાડે? વાત તો તારી બરાબર છે અશોક. પણ અશોક, હવે મારે પણ મોડું થાય છે ને, તું પણ નીકળ. હું વાત કરી લઈશ. ભલે, હાલો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઓકે, ફાઇનલી મારું એક કામ તો થઈ જ ગયું. કમિંગ મેડમ. હા, આવો.
જરીક આમાં સાઈન હા કરાવી દો ને. એ હું કરી આપું છું. પહેલાં તમે શાંતિથી બેસો, મારે તમારું કામ છે. હવે મારે નરેશભાઈ કાગળ પહોંચાડવાના છે. નરેશભાઈ શાંતિથી બેસો. 5 મિનિટ મારી જોડે વાત કરી લો, મારે તમારું કામ છે, બરાબર છે? હા ઓકે, 1 મિનિટ. ક્યાં સાઈન કરવાની છે? જો એક અહીંયા ઓકે પછી અહીંયા સાઈન કરવાની. ઓકે, ઓકે બસ. થેન્ક યુ. ઓકે, હવે નરેશભાઈ હું તમને શું કહું છું, આ બિઝનેસની વાત છોડીને હું તમને થોડીક પર્સનલ વાત કરવા જઈ રહી છું. શાંતિથી પહેલાં મારી વાત સાંભળજો, ઠીક છે? હવે મારો દીકરો દેવાંગ છે, તમે ઓળખો જ છો ને એને સારી રીતના? હા દેવાંગ, હા એને તો ઓળખું જ નહીં. હા, હવે મારો દીકરો દેવાંગ અને તમારી દીકરી દામિની હા બંને એકબીજાને સાથે પ્રેમ કરી રહ્યા છે. અને આ શું વાત કરો છો તમે? હા, ધીરજ ધરો, એટલે જ મેં તમને પહેલાં કીધું કે તમે શાંતિથી વાત મારી સાંભળો. હવે એમાં વાત એવી છે કે અશોક મારા ઘરે આવ્યો હતો હમણાં, તો એને મને આ વાત જણાવી છે કે ભાઈ દામિની અને તમારો દીકરો દેવાંગ પ્રેમ કરે છે અને આવી રીતે લગ્ન કરવા માંગે છે. તો જુઓ નરેશભાઈ, મને ખ્યાલ છે કે તમે આ વાતથી વિરુદ્ધમાં છો, મતલબ તમને આ પસંદ નથી, હું સમજુ છું. અને મને એ પણ ખબર છે કે તમને આ વાત ખબર જ છે, તો તમે ના કેમ પાડી રહ્યા છો? પહેલાં તો મને એ વાત જણાવો. જો મને બધી વાતની ખબર છે. મારા અશોક દીકરાએ જ મને કીધું કે આપણે એની સાથે લગ્ન કરાવી દેવી તો, અને એણે એમ પણ કીધું કે ત્યાં છે ને એ લોકોને એકદમ અમીર અને ખમીરવંતું ઘર છે, અમીરી છે, 7 પેઢી બેઠા બેઠા ખાય ને તો એ ખૂટે એટલું નથી. એટલું બધું ભગવાને તમને આપ્યું છે. અને હું બધાના સ્વભાવે જાણું છું, તમારો સ્વભાવ વર્તન બધું હું જાણું છું. પહેલેથી હું અને શેઠ બે હારે જ નોકરી કરતા હતા. શેઠના કિસ્મત હારા તો એ વળી એણે ધંધો ચાલુ કર્યો અને એમાં એને ફાવટ આવી ગયું. અને એણે જે ધંધો ચાલુ કર્યો એણે મને કોઈ દિવસ તરછેડ્યો નહીં. મને એણે મારો પોતાનો જ રાખ્યો, એનો પોતાનો કેમ હું ભાઈ એવી રીતે જ એણે મને રાખ્યો. અને એની ત્યાં મને નોકરીએ રાખી દીધો. બધું હું તમારો કંઈ ઇતિહાસ જાણું છું, છતાંય હું એમ કહું છું કે આ લગ્ન કરવા માટે હું રાજી નથી. શું કામ પણ? શું કારણ છે? માનું છું કે મારો દીકરો મતલબ અત્યારે કોઈ કામ ધંધો નથી કરતો, પણ હું પણ એવું ચાહું છું કે તમારી દીકરી મારા ઘરમાં આવશે તો કદાચ મારો છોકરો સુધરી જશે અને કોઈક સારી એવી લાઈન પણ લાગી જશે. તો શું કામ છોકરાઓની વચ્ચે તમે પડો છો ને શું કારણ છે? નહીં, બસ એવું કંઈ કારણ જાણવું કંઈ જરૂરી છે કે હું કામ નથી ગમતું? જો એટલે અમને ના પસંદ પડ્યું, મેં તમને ના પાડી દીધી. નરેશભાઈ, તમે વર્ષોથી મારી સાથે જોડાયેલા છો અને એ સારું એવું કામ પણ કરી રહ્યો છો. તમે ના પાડો છો તો હું પણ વિચારમાં છું કે શું કારણ હોઈ શકે. મારો છોકરો કોઈ આઉટલાઈન તો છે નહીં. હા, માનું છું કે ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ ઓવર રિએક્ટ કરી નાખે છે, સામે બોલી કાઢે છે, કોઈ કામ ધંધો નથી કરતો, બધી વસ્તુ એક્સેપ્ટ કરું છું. પણ એનો મતલબ એ તો નથી ને કે તમે મારા છોકરા સાથે સગપણ કરવાની ના પાડો. અને જો તમે આમ ને આમ કરશો ને તો હું તમને આ નોકરી પરથી નીકાળી દઈશ. એટલે કે હા, ધમકી મારો છો તમે મને? હા હા નરેશભાઈ, હું તમને ધમકી આપું છું. ધમકી છે હું તો કાઢી જ દઈશ, કારણ કે હું એવું ચાહું છું કે તમારી દીકરી અને મારો દીકરો સારી રીતના સારું જીવન જીવે. તો તમે ના કેમ પાડો છો એનું કારણ મારે જાણવું છે. મને પહેલાં તો એ સમજાવો કે તમે ના કેમ પાડો છો. કારણ કે હું અહીંયા નોકરી કરું છું અને મને મારી દીકરીની ખબર હોય. મારી દીકરી આ તમારું ઘર છે ને થોડુંક મોટું પડે, મારે મારી લેવલનું ઘર ગોતવું હોય ને એટલે હું ના પાડું છું. એટલે નરેશભાઈ, તમે આવું કહીને તો મને એવું સાબિત કરાવો છો કે અમારા સંસ્કાર ખરાબ છે, અમે ખરાબ છીએ. અરે સંસ્કારની વાત નથી, હું એમ કહું છું કે તમે છે ને મોટા માણસો છો અને અમે તમારી આગળ અમે નાના માણસો કહેવાવી, એટલે આ સંબંધ ન થઈ શકે. સંબંધ છે ને લેવલમાં કરવાનો હોય ને, નાના મોટામાં થોડો કરવાનો હોય સંબંધ. નરેશભાઈ, સંબંધ લેવલ જોઈને નથી થતો હતો. સંબંધ તો સંસ્કાર જોઈને થાય. અને બે આત્માઓનું મિલન છે, બે પરિવારનું મિલન છે સંબંધ. એટલે ફક્ત ને ફક્ત છોકરો છોકરી મળે એટલે સંબંધ નથી થઈ જતો. અરે બીજી વસ્તુ નરેશભાઈ, મને તમારી આ સમજણ પર વિચાર આવે છે કે તમે કેવું વિચારી રહ્યા છો. જો આ બધું છે ને બોલવામાં સારું લાગે, મારી દીકરીને તમારે ઘરમાં નથી દેવી. તો કંઈ વાંધો નહીં નરેશભાઈ, તમે પણ આથી જોબ છોડી શકો છો. આ શું વાત કરો છો મેડમ? હા. હું અહીંયા પહેલેથી અહીંયા જ નોકરી કરું છું ને નરેશભાઈ, તમારે આ વસ્તુ પહેલાં વિચારવી જોઈએ. મેં તમને પહેલાં જ કીધું હતું, તમે અહીંયાથી જઈ શકો છો.
કાંઈ વાંધો નહીં, તમે ભલે મને નોકરી છોડવાની ધમકી આપી અને ભલે મને રાજીનામું અપાવી દો, પણ હું આ સંબંધ તો ક્યારેય નહીં થવા દઉં. નરેશભાઈના મનમાં કંઈ વાત હોવી જોઈએ. નોકરી છોડવા તૈયાર થઈ ગયો માણસ, પણ એ કારણ આપવા તૈયાર ન થયો. મમ્મી, હા તમે ક્યારના ફોનમાં કોઈક જોડે ચેટ કરો છો? મારી સાથે વાત કરશો? હા બોલ. પૈસા માંગ્યા છે મેં તમારી પાસે, જીપે કરશો કે કેશ આપો છો? કેમ તારે ઓફિસ જવું છે કામ કરવા? એ તો તારે કરવું નથી અને પૈસા માંગવા છે. મમ્મી, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નોકરીથી શું નીકાળી દીધા? આવી ગયા ને નોકરી માંગવા પાછી? એટલે વિચાર કરી લીધો ને હવે કે લગ્ન માટે હા પાડો છો ને? અરે વાહ, હા તો બહુ સારી વાત કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ તમને પણ. કોંગ્રેચ્યુલેશન દામિની. ના, હું આ લગ્ન માટે ક્યારેય તૈયાર નહીં થાઉં. આજે નહીં થાઉં ને કાલે નહીં થાઉં. તો પછી અહીંયા શૂટ, તો પછી અહીંયા શા માટે આવ્યા છો? તમારું મોઢું ઉઠાવીને. મને આ લોકો લાવ્યા છે કે તમે ચોખવટ કરો કે ભાઈ તમે લગ્નને હું કામ ના પાડો છો. હા, તે- દામિની મારી પાછળ પડી ગઈ હતી કે તમે પપ્પા હું કામ ના પાડો છો. તમે તો એમ કહેતા હતા ને કે તમારે અમીરવાળું સાસરું જોવે છે, તમે કયો એમ થાય, રાણીની જેમ રાજ કરે. તો તમારા શેઠમાં એવું શું ખૂટે છે કે તમે એમાં ના પાડો છો? હા તો એ સવાલ મારો પણ છે. શા માટે તમે ના પાડો છો ને ચોખવટ કરી લો ને. હા બરાબર છે. માનું કે મારા ભાઈમાં થોડાક માઇનસ પોઈન્ટ હશે, એનો મતલબ એ નથી ને કે તમે દામિનીને એમની સાથે લગ્ન ન કરાવો. એનામાં કોઈ માઇનસ પોઈન્ટ નથી. એ લાખોમાં એક છે, બધી રીતે હોશિયાર છે અને એનો તો જોટો જડે એમ નથી. અને હું તો એમ કહું છું કે મારા જાણીતામાં એટલો હોશિયાર કોઈ છોકરો નથી. બધી રીતે ટેલેન્ટેડ છે અને એને એકવાર કામ કીધું હોય ને. નરેશભાઈ, આ બધું અમને ખબર છે અમારો દીકરો કેવો છે ને કેવો નહીં. આ ફાલતુની બધી વાતો કરવામાં ટાઈમ નહીં બગાડો. જે હોય તે બોલો. અને આ ના પાડવાનું કારણ શું છે એ તો કહો અમને, અમને પણ ખબર પડે ને. હા, અમારે બધાએ પણ જાણવું છે કે આ સંબંધ ના કરવા માટે તમે આટલી બધી શું કામ જહેમત ઉઠાવો છો. એટલે જ આજે શેઠાણીને ત્યાં તમને લઈને આવ્યા છે. બોલો, તમે જ કહો છો ને કે દેવાંગ સારો છે, ગુણવાન છે, સંસ્કારી છે, આટલો હોશિયાર છે, તો પછી દેવાંગ અને દામિનીના લગ્ન શું કામ ન થાય? જો હું તો એમ કહું છું કે હજી સમય છે. તમે આ કારણ ન જાણે ને તો બધા માટે સારું છે. નરેશભાઈ, હવે છે ને મારો ગુસ્સો આઉટ ઓફ કંટ્રોલ થાય એ પહેલા બોલી કાઢો. કહી દો ને, કારણ છે ને તમારી પાસે, તો કહી દો. અત્યાર સુધી દેવાંગને તમે તમારો દીકરો માનતા હતા ને, પણ નહીં. માનતા હતા એટલે? તમે તમારો દીકરો માનતા હતા, પણ હકીકતમાં એ તમારો દીકરો નથી. શું બોલો છો આ? હા, અને અશોકને તું તારો દીકરો માને છે ને, પણ હકીકતમાં અશોક એ તારો દીકરો નથી. શું આ શું બોલે છે આ નરેશભાઈ? નરેશ અંકલ, આ કેવી વાત કરો છો તમે લોજિક વગરની? દેવાંગ અમારો દીકરો છે અને અશોક એ તમારો દીકરો છે. હા, આ કેવી રીતે બને શું પણ? બોલો છો તમે? હા, હું તમને વાત કહું છું. વર્ષો પહેલાં જ્યારે બંનેના જન્મ થયા ને એક હોસ્પિટલમાં જ, અને શેઠની તો મારા પર ઘણી કૃપા હતી કે બંનેને એક જ હોસ્પિટલમાં અને એક જ ઓરડામાં દાખલ કરી હતી તમને બંનેને, અને બંનેને દીકરા થયા. ત્યારે મારા મનમાં એક ખૂબ ખરાબ વિચાર આવ્યો કે બદલો લેવા માગતો હતો કે મારા શેઠ મારું ગમે ત્યારે અપમાન કરતા હતા, ફાવે એમ બોલતા હતા, એનો મને બદલો લેવો હતો. એટલે મેં ત્યારે આ બંનેના જન્મ સમયે તમે બંને બેભાન હતી અને બંને દીકરાની અદલા બદલી કરી લીધી. તમને ખબર જ નથી આજ સુધી. દેવાંગને તમારી બાજુમાં મૂકી દીધો અને અશોકને આની બાજુમાં મૂકી દીધો. આ રહસ્ય હું જ જાણું છું કે અશોક મારો દીકરો નથી. નરેશભાઈ, એટલે આ સંબંધમાં દેવાંગ અને દામિની એ બંને ભાઈ બહેન થાય. તમે આવું શું કરવાને કર્યું? બસ બદલો લેવા માટે. બદલો? હા, તારા પપ્પાની સામે હું બદલો લેવા માગતો હતો કે એનો દીકરો મારી ત્યાં મહેનત કરશે અને મારો દીકરો એની ત્યાં રાજ કરશે. એટલે જ અત્યાર સુધી હું અશોકને નફરત કરતો હતો.
ફાવે એમ કહેતો હતો. અને એને જે હું શબ્દ બોલતો હતો ને એમાં મારે બદલો લેવાની ભાવના હતી. જે શેઠ મને કહેતા હતા ને એ હું અશોકને કહેતો હતો. રીચાબેન, હા નરેશભાઈ શું બોલી રહ્યા છે? મને કાંઈ સમજાતું જ નથી શું બોલી રહ્યા છે. આટલી મોટી ગેમ, આટલું મોટું રહસ્ય. અત્યાર સુધી હું દેવાંગને મારો દીકરો માનતી હતી. અને હું અશોકને, અશોક મારો દીકરો છે તો આટલું મોટું જૂઠાણ બે માંથી પોતાના દીકરાઓને અલગ કરવા. નરેશભાઈ, તમે ખરેખર આ બહુ ખોટું કર્યું. હા, મને પણ અત્યારે પસ્તાવો થાય છે કે મેં બહુ ખોટું કર્યું છે. કારણ કે અત્યાર સુધી હું મારા દીકરાને સાચો પ્રેમ જ નથી આપી શક્યો. અશોક મારી સાથે રહે છે પણ એને હું દીકરો માનતો જ નહોતો. એને હું બાપનો પ્રેમ આપી જ નથી શક્યો. પણ તમારે આવું શા માટે કરવું પડે? થોડીક તો બુદ્ધિ લગાડવી હતી તમારે. હા, એ મેં બહુ ખોટું કર્યું છે અને એના માટે જ હું તમારા બંનેની માફી માગું છું. એના માટે કોઈ માફી જ ના હોય નરેશભાઈ. હવે તમે જ વિચાર કરો કે આમાં મારે કેમ હા પાડવી. કારણ કે સંબંધમાં તો બંને ભાઈ બહેન થયા ને. આ લગ્ન તો શક્ય નથી પણ હું મારા અશોકને મારાથી દૂર નહીં થવા દઉં. અને હું મારા દેવાંગને. હવે તો મેં હકીકતમાં જે હતી એ વાત કરી દીધી. હવે તમારે જેમ તમારે નિર્ણય તમારો હવે આ નિર્ણય તમારે લેવાનો છે. તમારે શું કરવું? મા માટે તો જે દીકરાને નાનપણથી ઉછેરીને મોટો કર્યો હોય ને એ દીકરો એનો. હું મારો અશોક ક્યારેય નહીં આપું. હા રીચાબેન, તમે બિલકુલ ચિંતા નહીં કરો. ભલે અશોક મારો દીકરો રહ્યો પણ એ રહેશે હંમેશા તમારો જ. અને દેવાંગ ભલે તમારો દીકરો હશે પણ એ રહેશે હંમેશા મારો જ.